નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વ્યાકરણની અંદર એક નવો જ ટોપિક જેનું નામ છે ઉપસર્ગ તેના વિશે વાત કરવાના છીએ. ઉપસર્ગ એટલે શું, ઉપસર્ગ કોને કહેવાય, તેની વ્યાખ્યા શું છે, એ બધાની આપણે વાત કરવાના છીએ. ત્યારબાદ ઉપસર્ગનું કામ શું છે, ઉપસર્ગ કયા કયા પ્રકારના છે, કઈ કઈ ભાષામાંથી લેવામાં આવ્યા છે અને કેવા પ્રકારના ઉપસર્ગ છે, એ બધી જ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો જોઈએ उपसर्ग. उपसर्ग की परिभाषा: मूल शब्द के आगे लगने वाले प्रत्यय को उपसर्ग कहते हैं. मूल शब्दनी આગળ લાગવાવાળા પ્રત્યયને ઉપસર્ગ કહેવાય છે. અહીં એક શબ્દ આપેલો છે જેની આગળ અલગ અલગ ઉપસર્ગ લાગેલા છે. એ શબ્દ છે દેશ. દેશની આગળ વી લાગે, વી વત્તા દેશ બરાબર વિદેશ. વિદેશ એટલે બીજો દેશ. સ્વ વત્તા દેશ બરાબર સ્વદેશ. તો સ્વદેશ એટલે પોતાનો દેશ. પ્ર વત્તા દેશ બરાબર પ્રદેશ. પ્રદેશ એટલે ક્ષેત્ર, જે તે એરિયા બરાબર, એને પ્રદેશ કહેવાય. દાખલા તરીકે ભાવનગર પ્રદેશ, તો એ પ્રદેશ. ત્યારબાદ છે આદેશ. આદેશ એટલે આજ્ઞા કરવી. એવી જ રીતે નિર વત્તા દેશ બરાબર નિર્દેશ. નિર્દેશ એટલે ચીંધવું. ઉપ વત્તા દેશ બરાબર ઉપદેશ. ઉપદેશ એટલે સલાહ આપવી. તો જુઓ, શબ્દ એક જ છે દેશ, પણ એની આગળ અલગ અલગ ઉપસર્ગ લાગે છે અને એના કારણે અલગ અલગ અર્થ પણ થઈ જાય છે. આખો અર્થ છે એ બદલાઈ જાય છે. હવે એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો હાર શબ્દ છે. હાર એટલે આપણે જાણીએ છીએ કે હાર એટલે ગળામાં પહેરવાનો હાર, એક ઘરેણું છે. પણ હારની આગળ આ લાગી જાય તો આહાર થઈ જાય. આહાર એટલે ભોજન. વી લાગે તો વિહાર થઈ જાય. વિહાર એટલે ફરવું. સમ વત્તા હાર બરાબર સંહાર. સંહાર એટલે વિનાશ કરવો. પ્ર વત્તા હાર બરાબર પ્રહાર. પ્રહાર એટલે મારવું. તો આ બધાનો અર્થ જો કેવો બદલાઈ જાય છે. તમને ઉપસર્ગ વિશે ખ્યાલ આવી ગયો હશે કે આગળ જે પ્રત્યય લાગે તેનો ઉપસર્ગ કહેવાય. હવે ઉપસર્ગથી થાય છે શું, તો સંસ્કૃતમાં જે શ્લોક આપેલો છે તમારી સામે છે. ઉપસર્ગેણ ધાત્વર્થો બલાદન્યત્ર નીયતે. તો 4 વિશેષતા છે ઉપસર્ગની. પહેલું છે अर्थ बदलता है, એટલે अर्थ બદલાઈ જાય. બીજું વિપરીત अर्थ होता है, तो विरोधार्थी शब्द થઈ જાય. ત્રીજું વિશેષતા प्राप्त होती है, तो विशेष अर्थ થઈ જાય. જ્ઞાન હોય એમાં વી લાગે તો વિજ્ઞાન થઈ જાય. શુદ્ધ શબ્દ હોય તો વિશુદ્ધ થઈ જાય, એટલે સારું, વધારે શુદ્ધ બરાબર, તો વિશેષતા પ્રાપ્ત થઈ જાય. પછી ચોથું છે अर्थ नहीं बदलता है, अर्थ ન બદલાય, એનો એ જ અર્થ રહે. તો આ 4 કાર્ય છે એ ઉપસર્ગના છે. ફરી વખત જોઈ લે. અર્થ બદલાય છે, પછી વિપરીત અર્થ થાય છે એટલે વિરોધી થઈ જાય છે, વિશેષતા પ્રાપ્ત કરે છે અને અર્થ નથી બદલતો. આ 4 પ્રકારની એની વિશેષતા છે. હવે ઉપસર્ગ કઈ કઈ ભાષાના હોય છે, તો પેલા સંસ્કૃત કે ઉપસર્ગ, હિન્દી કે ઉપસર્ગ, ઉર્દू કે ઉપસર્ગ, સંસ્કૃત કે અવ્યય. આ પ્રકારે સંસ્કૃતના, હિન્દીના, ઉર્દૂના અને અવ્યયના આધારે ઉપસર્ગના પ્રકારો પડે છે. હિન્દી ભાષાના કેટલાક શબ્દની અંદર સંસ્કૃતના જે શબ્દ હતા એના એ જ શબ્દ આવેલા છે. કારણ કે હિન્દી, ગુજરાતી આ બધી જ ભાષાની જનની તો સંસ્કૃત છે. તો એના ઉપસર્ગમાં પણ, એના શબ્દમાં પણ સંસ્કૃત ભાષાના ઉપસર્ગ લાગે છે બરાબર. હવે તો ઉપસર્ગ કેટલા છે? 22 ઉપસર્ગ છે જે તમારી સામે છે. એને કેવી રીતે વચાય, તો હું એકવાર વાંચું છું. પ્ર પરા અપસમ, બોલો. પ્ર પરા અપસમ બરાબર અનુ અવ નિસ્નિર. અનુ અવ નિસ્નિર. દુસ દુર વિઆંગ. દુસ દુર વિઆંગ. ની અધિ અપી અતિ. ની અધિ અપી અતિ. સુ ઉત અભિપ્રતિ પરી ઉપ. સુ ઉત અભિપ્રતિ પરી ઉપ.
હવે જો હું આખું સાથે બોલું છું, તમને આ રીતે જ યાદ કરવાના છે. 22 ઉપસર્ગ કંઠસ્થ રહેવા જોઈએ. પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, વી, આંગ, ની, અધિ, અપી, સુ, ઉદ, અભિ, પ્રતિ, પરી, ઉપ. તો આ પ્રમાણે બને એટલે પ્રયાસ કરવાનો. 8મા 9મા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ ઉપસર્ગ યાદ કરવા. બાકી 5, 6, 7 સુધી ઉપસર્ગના તમારે ઓળખવાના હોય છે, બરાબર. તો આટલા ઉપસર્ગ છે. હવે જોઈએ કેવા કેવા એના રૂપો બને છે. પ્ર ઉપરથી બન્યા હોય તેવા શબ્દો: પ્રકાશ, પ્રચાર, પ્રસાર, પ્રભાવ. આ બધાનો મૂળ શબ્દ અલગ છે, પણ આગળ પ્ર લાગે છે જે ઉપસર્ગવાળો છે. એવી જ રીતે પરા, પરાભવ, પરાજય, પરામર્શ, પરાકાષ્ઠા. અપ, અપકાર, અપવાદ, અપમાન, અપલાપ. તો આ પ્રમાણે 22 ઉપસર્ગ જે સંસ્કૃત ભાષામાં છે એ આપણે હિન્દી ભાષામાં પણ વપરાય છે. હવે આપણે જોઈશું હિન્દી ભાષાના કેટલાક ઉપસર્ગ. અન ઉપસર્ગ જે નિષેધ અર્થમાં છે એના રૂપો આ પ્રમાણે બને છે: અનમોલ, અલગ, અનજાન, અનકહા, અનદેખા ઇત્યાદિ. અધ જે અડધાના અર્થમાં થાય છે: અધજલા, અધખિલા, અધપકા, અધકચરા, અધકચ્ચા, અધમરા ઇત્યાદિ. હવે જોઈએ પહેલું જે અનમોલ હતું એમાં શબ્દ કયો છે મૂળ? પાછળનો શબ્દ અન કાઢી નાખ્યો તો શું બને? મોલ. મોલ એટલે થાય કિંમત અથવા ભાવ, પણ અન કરી નાખ્યું અનમોલ એટલે જેની કોઈ મોલ જ નથી, જેની કોઈ કિંમત જ નથી એવી વસ્તુ, બરાબર. એવી જ રીતે શબ્દ છે અનજાન. અનજાન આપણે જાન એવું કહીએ તો ઓળખીતો થાય, પણ આગળ અન લાગશે તો અર્થ બદલી જશે. અનજાન એટલે ઓળખીતો ન હોય તેવો. એવી રીતે અનકહા એટલે ક્યાંય કીધેલું ન હોય તે. પછી અનદેખા જોયું ન હોય તેવું. પછી અધ છે એ આધે અર્થમાં છે એટલે અડધું એવો અર્થમાં છે. અધજલા એટલે અડધી બળી ગયેલી અથવા અડધી બળી ગયેલું. અધખિલા એટલે અડધું ખીલેલું. અધપકા એટલે અડધું પાકી. તો જ્યારે જ્યારે અધ આગળ લાગશે એટલે અડધો એવો અર્થ થશે, બરાબર. અને અન લાગશે ત્યારે નિષેધ નકાર વાક્યમાં હશે. અધ લાગે તો અડધું થશે. એવી રીતે આગળ જોઈએ ઊન. ઊન એટલે એક ઓછો, બરાબર. 29 એટલે 29, 30માં એક ઓછો એટલે 29. 49 એટલે 50માં એક ઓછો એટલે 49. 59 60માં એક ઓછો એટલે 59. પછી ભર. ભર ઉપસર્ગ છે. ભર એટલે પૂરું અથવા ઠીક. તો ભર પેટ, તો પેટ ભરીને. ભરપૂર એટલે પૂરું, પૂરેપૂરું, બરાબર. ભર દિન એટલે આખો દિવસ. એના પછીનો ઉપસર્ગ છે દુ. દુ એટલે બુરા, હીન, વિશેષ. દુબલા. બલા એટલે બળવાન થાય, પણ દુબલા એટલે નિર્બળ થઈ જાય. જન. જનની આગળ દૂર લાગે છે તો દુર્જન થઈ જાય, ખરાબ માણસ. દુર્બલ, દુકાલ, આવા બધા શબ્દો છે. ની ઉપસર્ગ છે જેનો અર્થ થાય છે અભાવ યા વિશેષ, એટલે વિશેષતા દર્શાવવા માટે અથવા અભાવ દર્શાવવા માટે. તો એના શબ્દો કેવા બને છે? નિગોડા, નિડર, નિકમ્મા. ડર શબ્દ હોય, બરાબર, એની વિશેષતા દર્શાવે છે નિડર, બરાબર. તો આ રીતે વિશેષતા પણ દર્શાવે અને અભાવ પણ દર્શાવે. દાખલા તરીકે બળ હોય તો કમ્મા કહેવાય, પણ નિકમ્મા એટલે બળ વગરનો એવું થાય. પછી આપેલો છે કુ ઉપસર્ગ. કુ ઉપસર્ગનો અર્થ થાય છે બુરા. જ્યાં જ્યાં કુ લાગશે ત્યાં ખરાબ એવો અર્થ થશે. કુચાલ, તો ચાલ વ્યવસ્થિત ન હોય એને કુચાલ કહેવાય. કુચેલા, કુચક્ર, આવા શબ્દ છે. એની સાથે આપેલો છે ભર. ભર એટલે પૂરા, ભરપેટ, ભરપૂર, ભરસક, આવા બધા શબ્દો છે. ઉર્દू के उपसर्ग उनके अर्थ और उदाहरण. જેવી રીતે હિન્દી ભાષામાં ઉપસર્ગ હતા એવી રીતે ઉર્દુ ભાષામાં પણ કેટલાક ઉપસર્ગ છે. લા. લા એટલે બિના. આગળ જો લા આવે એટલે એવું સમજવાનું કે વિના એવો અર્થ થતો હશે. લાચાર, લાજવાબ. જવાબ એટલે આપણને ખબર છે કે હાજર જવાબ,
ઉત્તર, પણ લાજવાબ જેનો કોઈ ઉત્તર જ ન હોય એટલે લાજવાબ. એવી રીતે શબ્દ છે લાપરવાહ, લાપતા. એના પછી છે બે, બે એટલે વિના, તો બેકામ તો કામ વગરનો, બે અસર, અસર વગરનું, બે રહમ, રહમ એટલે દયા, દયા વગરનો, બેઈમાન, ઈમાન ન હોય, ઈમાનદારી ન હોય એવાને કહેવાય બેઈમાન. આગળનું જોઈએ કમ, કમ એટલે થોડા, હીન, કમ સીન, કામ ખયાલ, કમજોર, કમ દિમાગ, કમ જાત, આ બધા શબ્દો છે. ત્યારબાદ ઉપસર્ગ આવે છે ગેર, ગેર એટલે વિના અથવા નિષેધના અર્થમાં છે. ગેરકાનૂની, કાનૂન વગરનું હોય અને ગેરકાનૂની કહેવાય. ગેરજરૂરી, જરૂર વગરનું, ગેરજરૂરી. ગેરહાજર, જે હાજર ન હોય તેને ગેરહાજર કહેવાય. ગેરસરકારી, આવા બધા શબ્દ જે શરૂ થાય છે એ ગેરથી થાય છે. તો તમને ખબર પડી ગઈ હશે કે આને ઉપસર્ગ અર્થ પરિવર્તન કરે છે. હવે પછીનો ઉપસર્ગ છે ખુશ. ખુશનો અર્થ થાય છે શ્રેષ્ઠતા, બરાબર. ખુશનુમા, ખુશગવાર, ખુશમિજાજ, ખુશ્બુ, ખુશદિલ, ખુશહાલ. તો આ બધા ઉપસર્ગથી, ખુશ ઉપસર્ગથી શબ્દ બને છે. ત્યારબાદ ઉપસર્ગ છે ના, જેનો અર્થ થાય છે અભાવ. નારાજ, નાલાયક, નામુમકિન, નાદાન, નાપસંદ, આવા બધા શબ્દો છે જે આવો અર્થ પ્રગટ કરે છે. હવે સંસ્કૃત, હિન્દી, ઉર્દુના જે આપણે જોયા એવી રીતે અંગ્રેજી ભાષામાં પણ કેટલાક ઉપસર્ગ છે. અંગ્રેજી ભાષા में भी कुछ उपसर्ग होते हैं. ઉપસર્ગ છે સબ, સબ એટલે અધીન અથવા નીચે. સબ જજ, જજની નીચે જે વ્યક્તિ કામ કરે છે તેને કહેવાય સબ જજ. સબ કમિટી, એક કમિટી કામ કરે છે એની નીચે જે કામ કરે છે એને કહેવાય સબ કમિટી. સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરની નીચેના જે પોસ્ટ ઉપર જે આવેલા છે એને કહેવાય સબ ઇન્સ્પેક્ટર. એવી રીતે છે ડિપ્ટી, ડિપ્ટી એટલે સહાયક. ડિપ્ટી કલેક્ટર એટલે કલેક્ટરનો સહાયક. ડિપ્ટી રજિસ્ટ્રાર, ડિપ્ટી મિનિસ્ટર, આવા બધા શબ્દ ડિપ્ટી દ્વારા અને સબ દ્વારા બને છે. હવે આગળ જોઈએ વાઇસ. વાઇસ એટલે સહાયક. વાઇસરાય, વાઇસ ચાન્સલર, વાઇસ પ્રેસિડેન્ટ. એના પછી છે જનરલ. જનરલ એટલે પ્રધાન, જનરલ મેનેજર, જનરલ સેક્રેટરી. પછી ચીફ, ચીફ એટલે પ્રમુખ. ચીફ મિનિસ્ટર, ચીફ એન્જિનિયર, ચીફ સેક્રેટરી. એના પછી હેડ, હેડ એટલે મુખ્ય. હેડ માસ્ટર, હેડ ક્લાર્ક. તો આવા શબ્દ તમે વારંવાર સાંભળ્યા હશે, બરાબર. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ બધા પણ ઉપસર્ગ છે. તો વિદ્યાર્થી મિત્રો, મહત્વપૂર્ણ જે બાબત હતી ઉપસર્ગને લઈને એની આપણે આજે વાત કરી છે કે ઉપસર્ગ કોને કહેવાય, ઉપસર્ગ કેટલી પ્રકારના હોય, ક્યાં ક્યાંથી આવ્યા છે, બરાબર. સંસ્કૃતમાં કેટલા, હિન્દીમાં કયા કયા, ઉર્દુમાં કયા કયા, અંગ્રેજીમાં કયા કયા ઉપસર્ગ છે. તો આ બધું જ તમારે નોટ કરવું પડશે, કારણ કે આટલું બધું તો યાદ નહીં રહે. તમારે વાંચવું હશે ત્યારે કામની લખેલું હશે તો કામ આવશે, નહીંતર આટલું બધું યાદ નહીં રહે. એટલે તમારે આજે હોમવર્કમાં આ બધું જ લખવાનું છે. તો ચાલો અત્યારે જ સરસ મજાના અક્ષરે લખવાનું શરૂ કરી દો. હવે આપણે મળીએ છીએ આગળના લેક્ચરની અંદર. અસ્તુ.